ભગવાનનું નામ અતિ પાવન, પરમ પાવન, કલ્યાણ કરનારું છે. ભગવાનનું નામ, રૂપ, લીલા અને ધામ. ભગવાન કૃષ્ણનું વૃંદાવન સો બન નહીં. જગતમાં વૃંદાવન જેવું કોઈ વન નથી. નંદ ગાંવ સો ગામ, વંશી વટ સો બટ નહીં. કૃષ્ણ નામ સો નામ. કૃષ્ણ જેવું કોઈ નામ નથી. કૃષ્ણ નામ, ભગવાનનું નામ અતિ પાવન કરનારું, જે પોતાના તરફ આકર્ષિત કરનારું. ભગવાનના નામમાં એવી દિવ્ય શક્તિ છે કે જીવને કૃષ્ણ પોતાના તરફ જીવને ખેંચે છે. જો ભગવાનનું નામ, કૃષ્ણ ભગવાનનું નામ જીવ એનો આશ્રય લઈ લે તો પરમ ગતિ મળવી એકદમ સુલભ છે. જે યોગીઓ પરમહંસોને સમાધિની જે જ્ઞાન, જે આનંદ મળે છે, એ આનંદ ભગવાન કૃષ્ણના નામ માત્રથી જ જીવને પ્રાપ્ત થાય છે. યત ફલમ તપસા યોગેન સમાધિના. આ શ્રીમદ ભાગવતની ભાષા એ તો સમાધિ ભાષા છે. પરમહંસોની આ સંગીતા છે. પરમહંસો, મહાપુરુષો જેને આ દિવ્ય કથાનું રસપાન કરે છે અને પરમ આનંદની અનુભૂતિ કરે છે, એવી દિવ્ય કથા જે ભગવાનનું નામ લે છે એને સમાધિમાં જે આનંદ પ્રાપ્ત થાય એ જ આનંદ ભગવાનના ભક્તને પ્રાપ્ત થાય છે. કઠિનમાં કઠિન તપ કરવાથી જે સિદ્ધિઓ અને સફળતાઓ પ્રાપ્ત થાય છે, એ સિદ્ધિઓ અને શક્તિઓ ભગવાનના નામ માત્રથી જ, કૃષ્ણ નામનું નિરંતર સ્મરણ કરવાથી જીવને કલિયુગમાં પ્રાપ્ત થાય છે. યત ફલા નાસ્તિ તપસા યોગેન સમાધિના. ભગવાનનું નામ અતિ પાવન છે. જે યોગીઓને યોગેશ્વર તત્વનું દર્શન થાય છે, જે અનુભૂતિ થાય છે, એ ભગવાન નામ આશ્રયથી જીવને એ પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. ભગવાનનું નામ અતિ પાવન છે. એવી જ રીતે ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનનું રૂપ પણ અદ્ભુત છે. તત્વતઃ નામ, રૂપ, લીલા અને ધામ આ ભગવાનનું ઐશ્વર્ય છે. આ તત્વ રૂપે ભગવાન ચાર તત્વોમાં વિધવિધ લીલાઓ કરી છે. નામ એ તત્વતઃ ચાર વિભાજનમાં મુખ્ય તો નામ જ છે ભગવાનનું. કારણ કે રૂપ, આપણે નામ વગર રૂપની પહેચાન થાય નહીં. કોઈ પણ વસ્તુની કે કોઈ વ્યક્તિની આપણે ઓળખાણ કરવી હોય તો આપણે પહેલા એનું નામ પૂછવું પડે. કોઈ આપણને વર્ણન કરે કે પેલો વ્યક્તિ, એનો રંગ ગોરો છે, એની ઊંચાઈ 5.5 ફૂટની એની ઊંચાઈ છે, હાઈટ છે, આવા હાથ છે, આવી આંખો છે, આવા વાળ છે, આવા કપડાં પહેરે છે, આવું બધું વર્ણન કરે તો આપણે એને ઓળખી ન શકીએ. પણ જો સીધે સીધું કોઈ નામ લે તો નામથી માણસની ઓળખાણ થાય. તત્વતઃ નામ છે ભગવાન કૃષ્ણનું. નામથી જ ભગવાનનું રૂપ છે. ભગવાન કૃષ્ણનું અદ્ભુત રૂપ, લાવણ્ય, એમની રૂપ માધુર્ય, એ દિવ્ય છટા ભગવાનની અદ્ભુત છે. જે પરમહંસો, જે જ્ઞાનીઓને, વિતરાગી પુરુષોને પણ પોતાના તરફ આકર્ષિત કરનારું એ રૂપ છે.